માતા પિતાને મળી સાસરે વિદાય લઈ રહ્યા છે ત્યારે સગુણાબેનને દાયદો દેવામાં અજમલ રાજાએ કોઈ વાતની ખામી નહોતી રાખી, પણ સગુણાબેનને મારી જાય વીર નહોતો એ વાતનું દુઃખ હતું. ત્યારે પિતાજી આગળ આવે એવું રુદન કરી રહ્યા છે. સાંભળો ને યાદ
રુદન શા માટે કરે? તમે તમને આપવામાં કોઈ જાતની ખામી નથી રહેવા દીધી, પણ તારે શા વાતનું દુઃખ છે મને ખબર છે. પણ હું પઢિયા રાજાને ભલામણ કરું છું કે સાસુ જેઠાણી નણંદ અને બેટા કોઈ મેણા નહીં બોલે. માટે વિલાપ છોડી સાસરે સીધાવું. અરે આ રાજા પઢિયાર, મારી દીકરીને તમે કોઈ મેણા ન બોલતા. અરે અજમલ રાજા, જેવી તમારી દીકરી એવી જ મહારાજા અમારી પણ દીકરી છે. અરે મહારાજા, મને એક વાતની જાણ નથી થતી કે મહારાજા તમારે પુત્ર કેટલા છે? મારે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છે, પુત્ર તો મારે એકેય નથી. અરે મહારાજા, આ વાતની તમે મને જાણ કરી હોત તો મારા પુત્રનું વ્યવસાય કદાપી ના કરે. પણ મહારાજા, એક કાન ખોલી એ વાત સાંભળી લ્યો. જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું બંધાય કે ન બંધાય મહારાજા, આજ પછી પિંગલગઢની માલપા તમે પગ ન મુકતા નગર મહારાજા, એનું પરિણામ તમને બહુ સારું નહીં મળે. નગરીના લોકો તો મેળા ભૂલે, પણ વેવાય વળોટમાંય મેળા. સગુણાબેન સાંભળી ગયા છે. સગુણાબેન ને બહુ દુઃખ લાગ્યું. કહો પિતાજી. ધીરે ધીરે સગુણાબેન પિતાજીને મળવા આવી રહ્યા છે. એક બાજુ આનંદ, એક બાજુ કલેશ. કેવી ઘટના હશે. ત્યારે અજમલ રાજા શું કહે? બેટા, આસુલું શીલે ધીરે ધીરે માને મળવા ગયા છે. ત્યારે માં શું કહે? દીકરી મારી લાડકવાઈ તમે લક્ષ્મી નો દીકરી મારી લાડકવાઈ તમે લક્ષ્મી નો.